मित्र मारू नाम છે વંશ રબારી। જય શ્રી રામ બધાને। હવે આજે અમે પતંગ ચડાવવાના છીએ અને પેચા કરવાના છીએ અમે બે, એટલે તમને દેખાડીશું। ત્યાં સુધી જોઈએ। હજુ સુધી ભાઈઓ જુઓ, આજે અમે બીજાના ધાબા ઉપર આવ્યા છે મારા ભાઈબંધના, એટલે તો અહીંયા ગાડીથી અમે બે પેચા કરવાના છે। બીજો એક મારો ભાઈબંધ આવશે। અમે બંને અહીંયા ગાડીથી પતંગ ચડાવીશું અને પેચા કરશું। હેલો ભાઈબંધો, તમે મને તો ઓળખો જ છો, વંશ રબારી। આ ખોળો રબારી યાર। અમે આના જોડે પેચા કરવાના છે, શરત લગાવેલી યાર। તો જોજો હવે અમે પેચા કરીએ ને પતંગ ચડાવીએ। પતંગ ચડી જઈએ મિત્રો, મારી પતંગ ચડી ગઈ છે બીજી વખત। હવે જોઈ લો, તમે તો દેખાતી આ પતંગ તાપ આવે એટલે હરકી પતંગ નહીં દેખાય। એ મિત્રો, જો મારે તો જબરું હતું, પેલી પતંગ ચડાવતો હતો ને એની પતંગ અહીંયા કરી તૂટી ગયો યાર। તો જતી રહી એ પતંગ લેવા, વાટી ગઈ એની પતંગ લેતી જતી રહી ને, તો આ બીજી ચડાઈ જોઈ લો। પેલા જે મારા ભાઈબંધ હતા ને ખોડો, એમને આવો ચોક જતા રહ્યા છે નેચે। હવે આવ્યા નહીં, હજુ પાછા આવે એટલે એમને અમે બંને પેચા કરીએ। આ બીજી ફિરકીથી ચડાવશું, આ સાદીથી ચડાવું, પેલી ચાઇનાથી ચડાવતો હતો। અત્યારે ત્યાં આગળ એક પતંગ ચડી છે, એની કાપવા હું જઈ રહ્યો છું અત્યારે। તમે મને જોજો, અને એટલે હું એની પતંગ કાપવા જાઉં છું, એટલે તમે એ બાજુ જોજો તમે દોરી છોડવી પડશે, એની ખેંચવા જવાશે। પેલી પતંગ અંદર જતી રહી, એની અમારાથી ફાટા, બંકાથી બધાની ફાટા, તો પેચા કરવા આવતું છે નહીં। હવે મિત્રો, અમે પાછી કાપવા જઈએ છીએ એમની, એને ચડાઈ કરી દીધી છે પતંગમાં। એને પણ દોરી નથી છોડતો, હવે શું કરીએ યાર। એને પતંગ જ તે નહીં ચડાવતો સરખી રીતના, દોરડી છોડવાનું કહીએ પણ દોરડી પણ નથી છોડતો। કેટલી ડીમ પવનમાં લઈ ગયો પતંગ। આવતો જ નહીં ને પેચા કરવા શું કરે। જો મિત્રો, અત્યારે હું એના જોડે લાવી દીધી છે। જોયું મિત્રો, એની કાપી નાખી મેં, ભલે એને બીક લાગતી હતી મારાથી, પણ તો હું ગમે તેવીને એના જોડે લઈ ગયો અને એની કાપી નાખી ખેંચીને। મિત્રો, તાપ બહુ હતો એટલા માટે છે ને પતંગ મેં એની કાપી નાખી છે, પણ તો પણ તમને પતંગ નહીં દેખાયું, મેં એની કાપી છે નહીં। મિત્રો, મારી પતંગ બહુ આગી જતી રહી છે, દેખાતી જશે તમને। હવે જોઈએ છે અહીંયા ગાડીમાં લાગે ત્યાં સુધી, અહીંયા ગાડી કોઈ ચડાવતું નહીં તો હું નીચે ઉતારું, કાં તો પછી હજી થોડી ઘણી દોરી છોડી દઉં। ભાઈ, આપણે એની દોરીનો કટ કરી દીધો છે। વંશ રબારી, દોરી છો દોરી? ના ના, અત્યારે છોડ ને યાર। અરે પવનમાં લાઈન છોડ દોરી યાર, તો ચગાન મજા આવે પેચા કરવાની। આપણે તો આગળ પેલું ચરકટ ચગા હે ને ઈ જઈએ। દોરી આવા જ દઉં છું હું, ફિરકી પકડી રાખીશ એક હાથે। કોઈ ચડાવતું નહીં, એવા તમે જ જઈએ પેચા કરવા। પાછી પવનમાં જતી રહી યાર પતંગ, હવે પાછી પવનમાં લાવી। મસ્તી કરે જવા દે હતી તો બંધી દો, આવો તમે પાછી બધવી પડે આ ચોકલીમાં।
બાંધી દીધું ભાઈ, જવા દે. જવા દો. સાચું કહો છો ને? સાચું કહું છું, સાચું. હા, નકર હમણાં જેવું ના થાય પછી. અરે ના થાય, વિશ્વાસ નહીં આવતો યાર. એકવાર મસ્તી કરું કે ઘરે પરે કરું. હા તો થોડી ઘણી દોડી પવનમાં આવે પતંગ. હા હા, પવન જતો રહે લાગે. પતંગ નથી ભાઈ, પવનમાં આવી જાય. ખેંચી પડશે પવન. દોરી જવા દે વંશભાઈ, શું કરો? હવે ના પકડી શકો. શું થયું અમુક જો? જો હું તમને બતાવું, અહીંયા પતંગનો છેડો હલવાઈ ગયો, પતંગ ચડવા માંડી છે. જો જાતે જાતે પતંગનો છેડો હલવાઈ ગયો, પતંગ ચડો છો. ખબર નહીં ચમતી થયું છે, હવે એ બધું ખબર નહીં પડતી અમને. હવે શું કરશું યાર? ઉતારી જો. શું થાય વંશભાઈ અમુક જો? એ તો તમે મારું કર્યું બધું પહેરી નાખ્યું. શું કરી યાર? મસ્ત પતંગ ચડી હતી એ તે તમે આવું કરાવડા દીધું. મારો આખામાં પતંગ એ નીચે પડી ગઈ, હવે શું કરવાનું યાર? તો હું ઘરે દવાઈ દેશો મારું તમે? ઘરે તમને તૈયાર નહીં.